હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા બીજા વ્લોગ્સમાં. હું છું પંકજ અને મારો પહેલો વ્લોગ મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર પંકજ વ્લોગ્સમાં આવી ગયો છે. જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. અને અત્યારે હું બીજો વ્લોગ બનાવવા માટે આવી ગયો છું. મિત્રો, અત્યારે એમાં એવું થયું કે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. માણા અહીંયા અત્યારે કેટલું માણા અવર જવર કરે છે તમે જોવો. ખાલી જોવો. હું પેલા આ ચેર ઉપર બેઠો હતો, અહીંયાથી ઊભો થઈને નદી ખૂણામાં આવી ગયો. પહેલો દિવસ એટલે આમ અત્યારે પબ્લિક આડાવડી જતી હતી એટલે ધ્યાન પબ્લિક ઉપર જતું હતું. મેં કીધું ભાઈ અત્યારે ખોટું ડિસ્ટર્બ મને થતું હતું, એમ જરાક અનકમ્ફર્ટેબલ લાગતું હતું, એટલે હું આ જગ્યાએ ખૂણામાં આવી ગયો છું. અને આજનો ટોપિક છે કે ભાઈ મેં વ્લોગ્સ બનાવવાનું શું કામ ચાલુ કર્યું. તો વ્લોગ્સ બનાવવાનું રીઝન એ છે કે હું 1 વર્ષ ઉપરથી અહીંયા હોમિયોપેથીમાં કોલેજમાં આવી ગયો હું. અને લિટરલી મેં 1 વર્ષમાં કાંઈ જ નથી કર્યું. હું આવ્યો ત્યારે મારી પાસે જે હતું ને અત્યારે પણ મારી પાસે એ જ છે કે નથી, સક્સેસ મને નથી મળી. એટલે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી ને, પહેલાં યુટ્યુબ ચેનલમાં મેં કીધું યુટ્યુબ ચેનલ બનાવી. તો પહેલાં મેં ગેમિંગ યુટ્યુબ ચેનલ બનાવી હતી. જો ગેમિંગ યુટ્યુબ ચેનલમાં તમને અત્યારે લાગતું હશે કે ભાઈ અત્યારે ગેમનો જરાય પણ ક્રેઝ નથી. એટલે ગેમિંગ યુટ્યુબ ચેનલમાં મેં 2 થી 3 જ વિડીયો અપલોડ કર્યા હતા. પછી એ તો મેં ચેનલ ડિલીટ કરી નાખી. અને 1 વર્ષ પહેલાંની વાત છે. 1 વર્ષ પહેલાં મેં પછી યુટ્યુબનું મૂકી દીધું. મેં કીધું નહીં ભાઈ, યુટ્યુબ આપણા કામનું નથી. અને અત્યારે ફાઇનલી 1 વર્ષ પછી મને એમ થયું કે ના, હવે કોલેજની હારે બીજું કંઈક કરવું છે. જે કોલેજથી આવીને જે ટાઈમ વધતો મારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ક્યારેક 5 કલાક થતો, 6 કલાક થતો. તો મેં કીધું ભાઈ આ જે સ્ક્રીન ટાઈમ રહ્યો એ એમનેમ વ્યર્થ જ જાય છે. તો હું એને કાંઈક યુઝફુલ જગ્યાએ, કાંઈક મારે ઉપયોગમાં આવે એ રીતના યુઝ કરું. તો એટલે એ ઉપરથી પછી મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનું નક્કી કર્યું. અને મારો ફર્સ્ટ વ્લોગ આવી ગયો છે. તમે જોયો ન હોય તો જોઈ લેજો. અને જોયો હોય તો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. મને ખબર છે પહેલા વ્લોગમાં એટલું બધું હરખું બોલાણું તો નથી, પણ ધીમે ધીમે વાર લાગશે. અને હા, હવે ટોપિક ઉપર આવી જાઓ કે ભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ તો કરી છે, હવે સમજાતું નથી વ્લોગ શું મૂકવા દરરોજની. એક તો આ પબ્લિક પ્લેસમાં તમે જોવો કેટલું પબ્લિક છે. આટલી પબ્લિક વચ્ચે બોલવું, અને મારો હાથ પણ રૂજે. આજ તો ખબર નહીં કેમ, હવે આજ મારો હાથ રૂજે ગાઈસ. અને આટલી પબ્લિક વચ્ચે બોલવું એ પણ એક ટાસ્ક છે. હા, તો મેં વ્લોગ ચાલુ કરવાનું પાછળનું કારણ એ જ છે કે હું મારા સમયને ક્યાંક સાચી જગ્યાએ લગાડું. તમે પણ બધાએ જો મારી જેવી ભૂલ કરી હોય ને તો હજી સુધારી નાખજો. કે ખોટો મોબાઈલ જોઈને ટાઈમ વ્યર્થ કરો એના કરતાં કાંઈક આવી સાચી જગ્યાએ ટાઈમ લગાવો અને કાંઈક નવું સેટઅપ ચાલુ કરો. જો મને સક્સેસ તો મળવાની છે, મહેનત કરો ને તમને સક્સેસ મળવાની છે. મારો યુટ્યુબમાં મોનિટાઈઝ ચેનલ થશે, પછી આગળ સક્સેસ થવાની જ છે, મને ફાઇનલ ખબર છે. એટલે જો તમે મહેનત કરી જ નહીં હોય ને, તો મહેનત કરી નહીં હોય તો ક્યાંથી સક્સેસ થશે. અને પછી જો તમે કિસ્મતનો વાંક કાઢો કે ભાઈ તારા નસીબ હારા હતા. અમુક ભાઈ નહીં, યુટ્યુબ ચેનલ વાયરલ થઈ જાય ને પછી શું કહેતા હોય કે ઓલાના નસીબ કેટલા હારા છે ભાઈ, વિડીયો બનાવીને પૈસા તો. પણ એ તો જોવો કે આગળ એને સ્ટ્રગલ કેટલું કર્યું છે. તો હું પીજીમાં મોબાઈલ જ જોતો રહેતો, એટલે મેં કીધું ભાઈ ના, વ્લોગ્સ ચાલુ કરવા છે. તો એ વ્લોગ્સ ચાલુ કરવાનો વિચારથી 1 વર્ષ એમનેમ નીકળી ગયું. હવે 1 વર્ષ નીકળી ગયું ભાઈ, હવે કીધું બેહાશે નહીં મારથી. હું જે હોમિયોપેથી કોલેજમાં ભણું છું, મેં કીધું ભાઈ કોલેજના ખર્ચા, પીજીના ખર્ચા બધા પપ્પાને તો કેટલું કેવું હોય, પપ્પા કેટલું કરે. એટલે મેં કીધું ભાઈ ના, ખુદના દમ ઉપર કાંઈક કરવું છે. જો મને સક્સેસ મળી તો ભાઈ શું, મને શું વાંધો. એટલે એ પ્રમાણે મેં યુટ્યુબ ચેનલ કર્યું છે. અને રોજ ટ્રાય કરીશ કે રોજના રોજ વિડીયો નાખવાની ટ્રાય કરું, પણ ક્યારેક ખાલી તો ઇનકેસ કોઈ દી નહીં રહેવા દઉં. એટલે હું દરરોજના વ્લોગ મૂકતો રહીશ. જો તમને મારો વ્લોગ જોવાની મજા આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો આજના વિડીયો માટે આટલું જ. હર હર મહાદેવ.